એટલે કહું છું, હમ મોમાનો ફોન આવ્યો હતો. શું વાત છે, કે કોમ હતું? ના ના, કોમ કશું નતું, હા. તો ખાલી ખબર અંતર પૂછવા. અચ્છા અચ્છા અચ્છા. અને હોજે આવવાના છીએ. શું વાત કરે છે? તો પછી રવિએ આવવાનો જ હશે ને? હા, મોમા મમ્મી રવિ બધાય આવવાના. વાહ 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 મંગુ, ખરેખર કહું બહુ સારી વાત છે. એ શનિ રવિ આવશે એટલે આપણે શાંતિ થઈને વાતો કરીને તડાકા મારીને 2 દાડા મસ્ત કાઢીશું આપણે. હા, એ તો કરીશું જ, પણ મોમા એવું કહેતા હતા કે આટલે આવીએ છીએ તો અંબાજી દર્શન કરતા આવીએ. તે તો મારા મોઢાની વાત છીનવી લીધી. હું આમ બોલવા જ જતો હતો કે કોમ કરીશું, તડાકા તો મારીશું, પણ આ આપણા અંબાજી જતા આવીશું બધા ભેગા થઈને. એને તો ગબ્બરના દર્શન કરીશું, માતાજીના દર્શન કરીશું, રસ્તામાં જમીશું, ફોટા બોટા સેલ્ફી બેલ્ફી પાડી પાછા હોજ પડે ગયા. પણ આપણે જઈશું કેવી રીતે? અરે ગોડી, ગામમાં કેટલી ગાડીઓ ફરે. એક કોમ કરું છું, જોરદાર ગાડી. એક કોમ કરું, પેલી મોટી આવે છે ને તુફાન જેવી ગાડી, એ જ બુક કરી દઉં. એટલે શું થાય, પડે શાંતિથી મોકળાશથી જવાય. ઓમે પેલી મોમીન તો એક આખી સીટ તો જોઈશે જ.